हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वम् ब्रह्मोपनिषदम् माहम् ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणम् मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्यक्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानाम् विशदे भवरोगिणाम् गुरवे सर्वलोकानाम् दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्ताय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः केनेषितम् पतति प्रेषितम् मनः केनेषितम् पतति प्रेषितम् मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषिताम् वाचमिमाम् वदन्ति केनेषिताम् वाचमिमाम् वदन्ति चक्षुश्रोत्रम् कौ देवो युनक्ति चक्षुश्रोत्रम् कौ देवो युनक्ति तद्विशेषस्य च अनधिगमात् चेतनावत् सामान्ये च अधिगते विशेषार्थः प्रश्नः उपपद्यते केनेषितम् केन इष्टम् कस्य इच्छामात्रेण मनः पतति गच्छति स्वविषये नियमेन व्याप्रियते इत्यर्थः मनुते अनेन इति विज्ञाननिमित्तम्
અંતઃકરણમ મનઃ અંતઃકરણમ મનઃ પ્રેષિતમ ઇવ પ્રેષિતમ ઇવ ઇતિ ઉપમાર્થઃ ઇતિ ઉપમાર્થઃ નતુ નતુ ઈશિત પ્રેષિત શબ્દયોઃ ઈશિત પ્રેષિત શબ્દયોઃ અર્થો ઇહ અર્થો ઇવ સંભવતઃ સંભવતઃ નહિ શિષ્યાન ઇવ નહિ શિષ્યાન ઇવ મનાદીની મનાદીની વિષયેભ્યઃ વિષયેભ્યઃ પ્રેષયતિ આત્મા પ્રેષયતિ આત્મા વિવિક્ત વિવિક્ત નિત્યચિત સ્વરૂપતયા નિત્યચિત સ્વરૂપતયા તુ નિમિત્તમાત્રં નિમિત્તમાત્રં પ્રવૃત્તૌ પ્રવૃત્તૌ નિત્ય નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવત ચિકિત્સા અધિષ્ઠાતૃવત પ્રાણઃ ઇતિ પ્રાણઃ ઇતિ નાસિકા ભવઃ નાસિકા ભવઃ પ્રકરણાत् પ્રકરણાत् પ્રથમત્વં પ્રથમત્વં ચલનક્રિયાયાઃ ચલનક્રિયાયાઃ પ્રાણનિમિત્તત્વાत् પ્રાણનિમિત્તત્વાत् સ્વતઃ સ્વતઃ વિષય વિષય અવભાસમાત્રં 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 કરણાનાં પ્રવૃત્તિઃ કર્ણાનાં પ્રવૃત્તિઃ ચલિક્રિયાતુ ચલિક્રિયાતુ પ્રાણસ્ય એવ પ્રાણસ્ય એવ મનાદિષુ મનાદિષુ તસ્માદ તસ્માत् પ્રાથમ્યં પ્રાણસ્ય પ્રાથમ્યં પ્રાણસ્ય પ્રૈતિ ગચ્છતિ પ્રૈતિ ગચ્છતિ યુક્તઃ યુક્તઃ પ્રયુક્તઃ પ્રયુક્તઃ ઇત્યેતત ઇત્યેતત વાચઃ વાચઃ વદનં વદનં કિમ નિમિત્તં પ્રાણિનાં કિં નિમિત્તં પ્રાણિનાં ચક્ષુઃ ચક્ષુઃ શ્રોત્રયોઃ શ્રોત્રયોઃ ચકો દેવઃ ચકો દેવઃ પ્રયુક્તા પ્રયુક્તા કરણાનાં કરણાનાં અધિષ્ઠાતા અધિષ્ઠાતા ચેતનાવાન ચેતનાવાન યહ સઃ યઃ સઃ કિમ વિશેષણ ઇત્યર્થઃ કિં વિશેષણ ઇત્યર્થઃ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ આત્મા સત સ્વરૂપ છે ચિત સ્વરૂપ છે સામાન્ય ને અધિગતમ સામાન્યતઃ એ તો બધા જાણે જ છે કે હું છું અને હું ચિત સ્વરૂપ છું. શંકરાચાર્યજી કહે છે આ જે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે એ પ્રશ્ન શા માટે પૂછવામાં આવ્યો છે? વિશેષાર્થ પ્રશ્ન. વિશેષ અર્થ ને વિશેષ પ્રયોજન જે છે કયું છે? તો કે આપ આત્માનું સ્વરૂપ શું છે? તો આત્માના સ્વરૂપના જ્ઞાન માટે આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. અને પ્રશ્ન કયો છે? કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ પહેલું વાક્ય. કેને શિતમ એટલે શંકરાચાર્યજી સમજાવે છે કેન ઇષ્ટમ કસ્ય ઈચ્છા માત્રેણ, કોની ઈચ્છા માત્રથી આ મન પતતિ વિષયેભ્યઃ ગચ્છતિ, આ વિષયમાં મન કોની ઈચ્છાથી જાય છે. આગળ આપણે જોઈ ગયા એમ મનાદિ અચેતનાના. આ મન આદિ તો બધા કેવા છે? વિકારી છે, જડ છે. તો મન જાતે વિષયમાં જઈ શકે નહીં. એટલે મનને મોકલનાર કોઈક હોવો જોઈએ. જેમ ગાડી એની જાતે ચાલે ને, ગાડીને ચલાવનાર હોવો જ જોઈએ. તો ગાડી જયારે ચાલી રહી છે કઈ દિશામાં જશે એ નક્કી કરનાર ચેતન પુરુષ છે. એ જ રીતે આ મન જે વિષયમાં જઈ રહ્યું છે તો વિષયમાં મનને જવા માટે કોઈકની ઈચ્છા તો જરૂરી છે.
એટલે કે છે કોની ઈચ્છા માત્રથી આ મન વિષયમાં જાય છે. સ્વે વિષયે નિયમેન વ્યાપ્રિયતે ઇત્યર્થઃ. એટલું જ નહીં, આ મન કેવું છે? નિયમથી જઈ રહ્યું છે. જો આ સમજવાનું, દર્શન ક્રિયા થાય ત્યારે એ દ્રશ્ય જુએ છે. જો વિચાર, તો નિયમથી મન કામ કરી રહ્યું. ભલે આપણને એવું લાગે કે આ મનમાં કોઈ નિયમ નથી. કેમ? કારણ કે ગમે તેવા વિચાર ઉઠતા હોય એટલે આપણા મનમાં શું આવે? આ મન કઈ નિયમથી કામ કરે છે? કોઈનું સાંભળતું નથી. તો આપણને કોઈ નિયમ દેખાતો નથી, પણ એ દરેક મનના વિચાર પાછળ ક્યાંક ને ક્યાંક કોઈક નિયમ તો કામ કરી જ રહેલું. જો વિચારજો, તમારા મનમાં ક્યારે કયો વિચાર ઉઠે એ ભલે તમને ખબર નથી, પણ કોકને તો એ કોઈક તો નિયમ કરનાર છે જ. કોઈ પણ વસ્તુ નિયમથી કામ કરે. જો આ એક મનુષ્ય જ છે, આગળ કીધું એમ, એ કોઈ નિયમથી કામ કરતો નથી. બાકીની બધી વસ્તુ કેવી છે? એ નિયમથી જ કામ કરી રહી છે. સૂર્ય એના સમયે જ ઉગે છે, ઋતુ એના સમયે થાય જ છે. તો કોઈ પણ પ્રકારના નિયમ વગર મનમાં વિચાર ઉઠતો નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે નિયમેન વ્યાપ્રિય. એ મનનો જેટલો પણ વ્યાપાર છે બધો કેવો છે? નિયમથી થઈ રહ્યો છે. અને મન સ્વયં જડ છે, તો કોઈકની ઈચ્છાથી જ એ વ્યાપાર કરતું હોવું જોઈએ. તો એ ઈચ્છા કરનાર એટલે શું? પ્રશ્ન પૂછવામાં આવ્યો, કોની ઈચ્છાથી મન વિષયમાં જાય છે? આઈ પણ અહીંયા સાથે શું કીધું? શંકરાચાર્યજી કહે છે આ મન કોને કહેવામાં આવે? મનુતે અનેન ઇતિ. જેના દ્વારા તમે ચિંતન કરો છો, વિચાર કરો છો, એ જે અંતઃકરણ છે, વિજ્ઞાન નિમિત્ત, જે વિજ્ઞાન માટે નિમિત્ત છે એવા એ અંતઃકરણને મન કહેવામાં આવે. વિચાર કરી રહ્યું છે, જ્ઞાન મેળવી રહ્યું છે, એ મન કહેવામાં આવે ને. મનુતે અને વિજ્ઞાન નિમિત્તમ અંતઃકરણમ મનઃ. તો મનમાં જે જ્ઞાન થાય છે, આ ગુલાબનું જ્ઞાન છે, તો મનમાં એ જ્ઞાન થઈ રહ્યું છે. જો સમજો, મનમાં ગુલાબનું જ્ઞાન થાય, મનમાં લાલ જાસૂદના ફૂલનું જ્ઞાન થાય, તો એ જ્ઞાન તો થઈ જ રહ્યું છે અને એ નિયમથી થાય છે. જો વિચારી, તો વિજ્ઞાનનો નિમિત્ત છે મન, પણ મન સ્વયં જ્ઞાન મેળવે છે. જો વિચાર, વિજ્ઞાન માટે નિમિત્ત મન છે, પણ મનને જ્ઞાન થયું એવું કહીએ આપણે કે મને જ્ઞાન થયું. જો વિચાર, મન આ પુષ્પાકાર વૃત્તિ બને તો મન એવું કે છે કે હું પુષ્પને જાણું છું. જો વિચાર, મન તો શું છે? અંતઃકરણ છે. મન અંતઃકરણ છે એટલે સાધન છે. તો જેમ એક દેશથી બીજા દેશ જવા માટે ગાડી વાહન છે, સાધન છે, એ જ રીતે મન પણ જ્ઞાન માટેનું સાધન છે, નિમિત્ત છે. જ્ઞાન મનને નથી થતું. જો સમજવાનું, જ્ઞાન બુદ્ધિમાં નથી થતું. બુદ્ધિ મન દ્વારા તમે જ્ઞાન મેળવો છો, તો જ્ઞાન મેળવનાર તો તમે ચેતન પુરુષ છો. જો સમજો, જ્ઞાન કરે મનને નથી થતું. જ્ઞાન તો સાધન છે જેના દ્વારા તમે વિવિધ પ્રકારના જ્ઞાન મેળવો છો. આ ઇન્દ્રિય છે એને બાહ્યકરણ કહેવાય. મન અંદર છે એટલે એને શું કહેવાય? અંતઃકરણ કહેવાય. તો એક બાહ્યકરણ છે, બીજું અંતઃકરણ છે, પણ છેવટે એ તો સાધન છે. કરણ એટલે સાધન છે. તો સાધન પોતે જ નહીં કરે. જો વિચારી જુઓ, સાધન પોતે જ્ઞાન મેળવે નહીં. સાધન તો શાના માટે? નાવ એવું વિચારે, ચાલો હું નદીને પાર જાઉં. નાવ એવું વિચારે કે મારે પેલે પાર જવું છે. નાવ એવી ઈચ્છા કરે મારે પેલે પાર જવું છે. નાવ તો શું છે? સાધન છે. એને વાપરનાર પેલો સાધક છે. એટલે પ્રશ્ન શું પૂછે છે કે કોની ઈચ્છાથી વિષયમાં મન જાય છે? અને આ મન એ તો સાધન છે જેના દ્વારા કોઈક જ્ઞાન મેળવે છે. એટલું જ નહીં, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. તો પેલો પ્રેષિતમ શબ્દ છે, જો સમજો, કોની ઈચ્છા માત્રથી અને કોની પ્રેરણાથી. પ્રેષિત એટલે કોની પ્રેરણાથી મન વિષયમાં જાય છે.
તો કે પ્રેષિતમ એવું શું કામ કીધું? જો સમજજો, પ્રેષિતમ એટલે પ્રેરવા વાળો કોઈક છે. એટલે શંકરાચાર્યજી કે છે પ્રેષિતમ ઈવ, ઈવ એટલે કે જાણે કે કોઈ કે મનને શું કર્યું? મોકલ્યું. તો કે ઉપમાર્થમ, ઉપમાર્થમ એટલે કે આ ખાલી આપણને એક ઉપમા આપવામાં આવી છે, ખરેખર કોઈ પ્રેરણા આપતું નથી. જો સમજજો, ખરેખર કોઈ ઈચ્છા કરનારું નથી. જો વિચારી જોજો બરાબર. એ શંકરાચાર્યજી એટલે કે છે નતુ ઈશિત પ્રેષિત શબ્દયોઃ અર્થૌ ઇહ સંભવત. જો બહુ સુંદર છે. કોની ઈચ્છાથી અને કોની પ્રેરણાથી મન વિષયમાં જાય છે આવો પ્રશ્ન પૂછો ખરો, પણ વાસ્તવિક રીતે કોઈની ઈચ્છા અને કોઈની પ્રેરણા આ સંભવ છે ખરી? બહુ સુંદર છે. આ વાક્ય ભાષ્ય છે. વાક્ય ભાષ્ય સામાન્ય રીતે શું કરે? એક એક શબ્દનો અર્થ આપવા કરતા આખા વાક્યનો અર્થ આપણને સમજાવે, એટલે એને વાક્ય ભાષ્ય છે. શંકરાચાર્યજી આખું વાક્યને પકડીને કે છે કે બે શબ્દ છે, ઈશિત અને પ્રેષિત. તો કે ઈશિત અને પ્રેષિત જે બે શબ્દો છે એનો અર્થ અહીંયા જો તમે ખરેખર લેવા જાઓ તો અર્થ સંભવ નથી. કેમ? જો સમજો. જો એટલા માટે ધારો કે જો તમે એમ ઉત્તર આપો, જો સમજો કે આત્માની પ્રેરણાથી મન વિષયમાં ગયું, આત્માની ઈચ્છાથી મન વિષયમાં ગયું. જો સમજ તો કે બહુ મોટો ગોટાળો થઈ જાય. કેમ? આત્મા તો નિર્વિકારી છે, એમાં ઈચ્છા કે પ્રેરણાનો સંભવ જ નથી. નૈવ કુર્વન ન કારય, એ તો નિર્વિકારી છે. એટલે શંકરાચાર્યજી કે છે ખરેખર એ સંભવ નથી. એટલે શંકરાચાર્ય સ્વયં જવાબ આપતા કે છે નહીં શિષ્યાની વ, જેવી રીતે પેલો આચાર્ય શિષ્યને પ્રેરણા આપે એવી જ રીતે મનાદિની વિષયેભ્ય પ્રેષયતી આત્મા, એ જ રીતે મન આદિને આત્મા પ્રેરણા આપતો નથી. જો સમજો કેમ? વિવિક્ત. પહેલી વસ્તુ આત્મા કેવો છે? વિવિક્ત એટલે અસંગ છે. આત્મા કેવો છે? અસંગ છે, વિવિક્ત. એટલું જ નહીં, નિત્ય ચિત્ત સ્વરૂપ થયા હિ. આત્મા કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ એટલે કે જેમ સૂર્ય સર્વાને પ્રકાશિત કરે છે, પણ સૂર્ય પોતાની ઈચ્છાથી પોતાની પ્રેરણાથી બધાને પ્રવૃત્ત કરે છે. જો વિચારી, સૂર્ય ઉદિત થાય એટલે બધા શું કરે છે? પક્ષીઓ બધા કલરવ કરવા માંડે, ઉઠી જાય, પ્રવૃત્તિ શરૂ થઈ જાય. તો શું સૂર્યની ઈચ્છાથી બધા ઉભા થયા? સૂર્યની પ્રેરણાથી ઉભા થયા? જા સમજ. સૂર્યની હાજરી માત્રથી, જા સમજ. એને સન્નિધિ કહેવાય. એને શું કહેવાય? સન્નિધિ અથવા સાનિધ્ય. ઈચ્છાના સાનિધ્ય માત્રથી બધી વસ્તુ શું થઈ જાય છે? પ્રકાશિત થઈ જાય. શું સૂર્ય બધાને પ્રકાશિત કરવાની ઈચ્છા કરે છે? ને આપોઆપ છે. જો કેમ? કે સૂર્યનો સ્વભાવ છે. સૂર્યનો સ્વભાવ છે પ્રકાશ. એટલે સૂર્યની હાજરીમાં વસ્તુ પ્રકાશિત થઈ જાય. પણ સૂર્યએ પોતે ઈચ્છા કરવી પડે, સૂર્યએ પોતે પ્રેરણા આપવી પડે નહીં. એ જ રીતે આત્મા કેવો છે? નિત્ય ચિત્ત સ્વરૂપ થયા તો નિમિત્ત માત્રમ. એ નિમિત્ત છે. સર્વને પ્રકાશિત થવા માટે નિમિત્ત તો સૂર્ય જ છે, પણ સૂર્યમાં કર્તૃત્વ છે સર્વને પ્રકાશિત કરવાનું નહીં. કોઈને પણ પ્રકાશિત કરવાનું કર્તૃત્વ સૂર્યમાં નથી. સૂર્યની હાજરી માત્રથી સર્વ વસ્તુ પોતપોતાના કર્મ કરે જ છે. જો વિચાર, એ જ રીતે ચિત્ત સ્વરૂપ તયા નિમિત્ત માત્ર. આત્મા શું છે? ચિત્ત સ્વરૂપ રૂપે તયા એટલે અહીંયા આગળ રૂપે, ચિત્ત સ્વરૂપ રૂપે આત્મા સર્વની પ્રવૃત્તિ માટે નિમિત્ત માત્ર છે. જો આત્માની પ્રેરણાથી એવું કહીએ ને તો આત્મા વિકારી થઈ જાય. જો સમજો. અને એટલે શું કે છે? નિમિત્ત માત્ર પ્રવૃત્ત નિત્ય ચિકિત્સા અધિષ્ઠાતૃવત. આ નિત્ય ચિકિત્સા એવો શબ્દ વાપરે શંકરાચાર્ય. નિત્ય ચિકિત્સા, ચિકિત્સા એટલે સારવાર કરવી.
કે નિત્ય ચિકિત્સા, એટલે કે આ નિત્ય ચિકિત્સા શાની કરવાની હોય? જો વિચાર, આપણે સાધન પંચકમાં જોઈ ગયા, શુદ્ધ વ્યાધિ વિચિકિત્સા. આ પેટમાં એક વ્યાધિ છે. કયો વ્યાધિ છે? શુદ્ધ ભૂખનો વ્યાધિ. અને ભૂખની વ્યાધિ માટે આપણે શું કરીએ? ભૂખના શમન માટે આપણે અન્ન ગ્રહણ કરીએ. જો આ દ્રષ્ટાંત બહુ મજાનું છે, આ સમજજો. તો ભૂખને શમન માટે આપણે શું કરીએ? અન્ન ગ્રહણ કરીએ. એટલું જ નહીં, પણ આ પ્રકારથી જયારે ભૂખને શમન કરવામાં આવે, જો વિચારો, તો અન્ન તો ભૂખના શમન માટે શું છે? નિમિત્ત છે. જો વિચાર, ભૂખના શમન માટે અન્ન શું છે? નિમિત્ત છે. એ જ રીતે આ જે નિમિત્ત છે, કોણ છે? આત્મા તો માત્ર શું છે? મનની સર્વ પ્રવૃત્તિઓ માટે નિમિત્ત છે. નિશિત પ્રેષિત યો શબ્દ અર્થ ન સંભવત. આ બંને અર્થ અહીંયા સંભવ નથી. સંભવ જો કરવા ગયા તો આત્મા તમારો વિકારી થઈ જાય, અને આત્મા જો વિકારી થઈ ગયો તો પછી બધી વસ્તુ નકામી થઈ જાય. જો આ સમજો. જો એટલા માટે હું તો કોણ છું? જેમ સૂર્ય સર્વને પ્રકાશિત કરે, એ જ રીતે આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. આત્માની હાજરીથી જ દરેક વસ્તુ પ્રવૃત્તિ કરે છે. આત્મા કોઈને પ્રેરતો પણ નથી, કોઈ ઈચ્છા કરતો પણ નથી. એ જ રીતે પ્રાણ હૈતિ નાસિકા ભવ. આ નાસિકામાં જે ઉત્પન્ન થનાર જે પ્રાણ છે, આપણે પ્રાણ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. પ્રકરણાત શંકરાચાર્યજી કે છે પ્રથમત્વમ ચલન ક્રિયાયા. આ પ્રથમત્વ, પ્રથમ પ્રાણ પ્રૈતિયુક્ત. તો કે પ્રથમ શા માટે કીધો? કારણ કે એ મુખ્ય પ્રાણ છે. પ્રથમ કયો અર્થ લેવાનો? મુખ્ય છે. કે આ સર્વ પ્રકારની જે ચલન ક્રિયા થઈ રહી છે, એ ચલન ક્રિયા માટે મુખ્ય તો કોણ છે? પ્રાણ છે. જો સમજ છે, જો વિચારી જો. એટલા માટે તમારે જો મન બહુ જ ચંચળ હોય ને, આપણે એમ લાગે કે મન અત્યંત વિક્ષિપ્ત છે, તો થોડી સેકન્ડ માટે પ્રાણને અટકાવી દો. આપણે એમ લાગે કે મન આપણા વિચાર આપણા ગમે તેમ ઉઠી રહ્યા, અને મનને અટકાવી શકીએ એમ નથી, તો એનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? કુંભક એને કહેવાય. પ્રાણ અટકાવી દો તમે 15 સેકન્ડ માટે, 1 મિનિટ નહીં. જો આપણે પાછા બધા આપણે હરખપદુડા ગણા, પેલો કોઈ ઉપાય બતાવે ને એટલે પછી આપણે ઉપાય તો શું કરતા રહીએ? એટલે 15-30 સેકન્ડ માટે શું કરી દેવાનું? પ્રાણ અટકાવી દો. જ્યાં તમારા પ્રાણ અટકે ને એટલે આપોઆપ મન પણ શું થઈ જવાનું? શાંત થઈ જાય. આપણે ઉપદેશ સારામાં જોઈ ગયા, ચિત્ત વાયવો ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. શક્તિ એક જ છે, સૂક્ષ્મ શરીર. એની 2 શાખા છે, એક પ્રાણ શક્તિ છે અને બીજી ચિત્ત શક્તિ છે. પેલી પ્રાણ શક્તિ એક ડાળીને હલાવ્યો તો આખું વૃક્ષ હલે, પણ આખું વૃક્ષ હલતું હોય ને એક ડાળીને આપણે પકડી રાખીએ તો બીજી ડાળી પણ આપોઆપ શું થઈ જવાની? શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. જો વિચાર. તો એ જ રીતે આપણું મન આપણા હાથમાં નથી આવી શકતું, તો આપણે પેલા પ્રાણ શક્તિને તો આપણા હાથમાં કરી શકીએ. જો પ્રાણાયામ એટલે પ્રાણનું નિયમન કરવું. તમે પ્રાણનું નિયમન કરો એટલે આપોઆપ મન પણ શું થવાનું? શાંત થઈ જ જાય. જો વિચાર. એટલે આ પ્રાણ કેવું છે? ચલન ક્રિયાયા પ્રાણ નિમિત્તત્વાत्. કોઈ પણ પ્રકારની ચલન ક્રિયા જે છે એ ચલન ક્રિયા માટે છેવટે નિમિત્ત કોણ છે? આ મુખ્ય પ્રાણ છે. આ પ્રાણ છે તો જ આ બધી ચલન ક્રિયા થઈ રહી છે. અને એટલે કે છે પ્રથમમ એટલે મુખ્ય છે. સ્વતઃ વિષય અવભાસ માત્રમ કરણાનામ પ્રવૃત્તિ. સ્વતઃ આપણે જોઈએ છે તો આપણને શું લાગે છે કે આ બધી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ બધી પ્રવૃત્તિઓ કેના કારણે થઈ રહી છે? સ્વતઃ જાણે કે બધું જાતે થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આપણને એમ લાગે પ્રાણ એની જાતે ચાલે છે, મન એની જાતે વિચારે છે. સ્વતઃ વિષય અવભાસ માત્રમ કરણાનામ પ્રવૃત્તિ.
પણ તે સ્વતઃ છે, કોઈક એની પાછળ શું છે રહેલું છે. કારણ કે બધા કરણો જે છે, બધા સાધનો છે, એ સાધનો તો સ્વયં જળ છે, એટલે જાતે પ્રવૃત્તિ કરી શકે નહીં. એને પ્રવૃત્તિ કરાવવા માટે કોઈ નિમિત્ત તો હોવું જ જોઈએ. સ્વતઃ જાતે કરી શકે જ નહીં. જો સમજવા, એટલે શંકરાચાર્યજી આગળ કહે છે કે આ પ્રાણ પણ જે ચાલી રહ્યો છે, તો એની જે ચલન ક્રિયા છે, મન વિચારી રહ્યું છે, એ જ રીતે પ્રાણ શું થઈ રહી છે, પેલી ચલન ક્રિયા થઈ રહી છે. તો એ ચલન ક્રિયા સ્વતઃ થઈ શકે એવું શક્ય નથી. ચલી ક્રિયા તું પ્રાણસ્યેવ મનાદિષુ તસ્માત પ્રાથમ્યમ પ્રાણસ્ય પ્રૈતિ ગચ્છતિ. આ ચલી ક્રિયા પ્રાણની જે ચલન ક્રિયા થઈ રહી છે, જે મન વિચારી રહ્યું છે, મન વિષયમાં જાય છે, એ જ રીતે પ્રાણની ચલન ક્રિયા થઈ રહી છે. અને એ પ્રાણ કેવો છે, પ્રાથમ્યમ એટલે કે મુખ્ય છે. સર્વમાં પ્રાણ મુખ્ય છે. સંપૂર્ણ પ્રવૃત્તિઓમાં મુખ્ય તો પ્રાણ જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાણસ્ય પ્રાથમ્યમ પ્રૈતિ ગચ્છતિ યુક્ત પ્રયુક્ત ઇતિ એતત. એટલે જેવી રીતે આપણે પ્રશ્ન કર્યો, કોની ઈચ્છાથી ને કોની પ્રેરણાથી મન વિષયોમાં જાય છે, એ જ રીતે કોની ઈચ્છાથી અને કોની પ્રેરણાથી આ પ્રાણ ચલન ક્રિયા કરી રહ્યો છે. વાચ વદનમ કિમ નિમિત્તમ પ્રાણીના. એ જ રીતે આ બોલી રહ્યા છીએ, વાણી છે, તો કે વાણીની જે વદન ક્રિયા થઈ રહી છે, એ પણ કોને કારણે થઈ રહી છે. વાણી સ્વયં તો કર્મેન્દ્રિય છે, અને કર્મેન્દ્રિય સ્વયં કેવી છે, જડ છે. અને કર્મેન્દ્રિય જો જડ હોય તો આ વાણી એને માટેનું નિમિત્ત કોઈક હોવું જ જોઈએ. એટલું જ નહીં, ચક્ષુશ્રોત્રયો ચ કો દેવ પ્રયોક્તા. એ સરસ મજાનો શબ્દ છે, કૌ દેવ યુનક્તિ. યુનક્તિ એટલે જોડે છે. આ આંખ અને કર્ણેન્દ્રિયને એના વિષય સાથે જોડનાર કોણ દેવ છે, સમજ છે. આ દેવ શબ્દ એ મુખ્ય છે, એટલે બધે આવે. કયા દેવની પ્રેરણાથી ઈચ્છાથી મન વિષયમાં જાય છે, કોણ દેવતા છે. દેવતા એટલે અહીંયા દ્યોતનાત્મકત્વ દેવ. જો સમજ, દેવ એટલે જે ચૈતન્ય સ્વરૂપ છે. દેવ એટલે કોણ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કે છે કહ દેવ પ્રયોક્તા. આ સર્વને પ્રેરણા આપનાર, પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરાવનાર આ ચૈતન્ય કોણ છે. કરણાનામ અધિષ્ઠાતા ચેતનાવાન યહ સહકમ વિશેષણ ઇત્યર્થ. તો કે આ બધા કરણો જે છે, જો સમજો, મન બુદ્ધિ છે, પ્રાણ છે, કર્મેન્દ્રિય છે. એક વાણી કીધી એટલે બાકીના ઉપલક્ષણ થઈ ગયા, બાકીના બધા કર્મેન્દ્રિય આવી જ ગઈ. એ રીતે આંખ અને કાન કીધા, ચક્ષુશ્રોત્ર કીધા, એટલે બાકીની બધી જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ થઈ જ ગયું. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ કરણોનું આ અધિષ્ઠાતા જે ચેતન જે છે એ કોણ છે, એની વિશેષતા શું છે. એ ચૈતન્ય સ્વરૂપ છે એ ખબર છે, પણ એની વિશેષ કિમ વિશેષણ, એનું વિશેષણ શું છે, એની વિશેષતા શું છે એ અમને ખબર નથી. એટલી ખબર છે કોઈક ચૈતન્ય છે જેને કારણે આ બધી પ્રવૃત્તિઓ, જેની હાજરીથી આ સર્વ પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને એની જ પ્રેરણાથી આ સર્વ પ્રવૃત્તિ થાય છે. પણ એ દેવ કોણ છે, ક્યાં છે, જો સમજો. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે એને જ આપણે જાણવાની અહીંયા ઈચ્છા છે, જિજ્ઞાસા કોને જાણવાની છે. કિમ વિશેષણ એટલે કે એ કોણ છે જેની પ્રેરણાથી આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આત્મા તો એનો નિમિત્ત છે, જો સમજ. પણ નિમિત્ત છે, પણ આત્માની હાજરીથી પણ એ આત્માનું સ્વરૂપ શું છે એ ખબર નથી. એટલા માટે આપણે જેને બહુ સહજતાથી લઈએ છીએ, આપણે જેને બધું એમ જ માનીએ, એ તો બધું બરાબર જ છે. એનો અર્થ શું થાય, આપણા મનમાં એ બાબતે કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી. આંખ જુએ છે, કાન સાંભળે છે, વાણી બોલે છે, મન વિચારે છે, પ્રાણ ચાલી રહ્યા છે. આપણે એને બાબતે કોઈ શું છે, ક્યારેય આપણા મનમાં આવો પ્રશ્ન આવે, આ મન કોને કારણે વિચારે. મન વિચારે, વાત પતી ગઈ. એટલે આગળ કીધું વ્યાવૃત બાહ્ય બુદ્ધિ,
જેણે આ સર્વમાંથી પોતાની બુદ્ધિને પાછી ખેંચી લીધી છે એના મનમાં જ આવી જિજ્ઞાસા થઈ શકે. જો એનો અર્થ શું? આપણે જેને બહુ સહજ માની રહ્યા છે એની જાતે સહજ આપોઆપ થતું નથી. એની પાછળ કોઈક છે નિમિત્ત, અને એ નિમિત્તથી જ આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને એટલે એના માટેનો જ આ પ્રશ્ન છે. જો સમજો એનો અર્થ શું થાય? વેદાંત તમારા, જો વારંવાર કહું છું, વેદાંત તમારા અનુભવની બહારની ચર્ચા નથી કરતો. તમારા જે અનુભવ છે, જે અનુભવને તમે બહુ સહજ માની લીધા છે, એ જ અનુભવની સૂક્ષ્મતામાં, ગહનતામાં તમને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો તમારો જ અનુભવ, પણ જેને તમે બહુ સહજ માની લીધું એ બધું એ તો ચાલતું રહે. જો એટલા માટે કહું, આ જગતને આપણે જેટલી સહજતાથી લઈએ છીએ એટલી સહજતાથી લેવાની જરૂર નથી. જો વિચારી જો, આપણે શું માનીએ? એ તો સૂર્ય ઉગ્યો, સૂર્ય આત્મ્ય, જો આપણા માટે સહજ છે, પણ એ સહજ નથી. આ ઋતુઓ થઈ રહી છે, વૃક્ષો ઉગી રહ્યા છે, એ સહજ નથી. એની પાછળ કોઈકની પ્રેરણા, કોઈકની ઈચ્છા કામ કરી રહી છે. જો એટલા માટે જે વસ્તુને આપણે સહજ માનીએ એ બાબતે જ આપણા મનમાં પ્રશ્ન ઉઠવો જોઈએ. ઊંચા તે આંબાની ડાળે મોર મૂકનાર કેવો હશે? આપડે તો મોર થયો, કેરી આવી, મજા આવી ગઈ, ચાલો વાત પતી ગઈ. ઊંડા તે સાગરના મોજા ઉછાળીને ઘૂં ઘૂં ગજવનાર કેવો હશે? આપણા માટે એ તો કઈ નઈ, આ ભરતી આવી, ઓટ આવી, આપણે કામ પતી ગયું. જે વિચાર કેનોપનિષદ એટલે કે આપણા જે અનુભવો છે એ જ અનુભવની ગહનતામાં જવાની જરૂર છે. પણ એ ગહનતામાં આપણને કોઈ રસ નથી, એ સૂક્ષ્મતામાં આપણને કોઈ રસ જ નથી. આંખે દેખાવું જોઈએ એટલે વાત પતી ગઈ, બસ. મારી આંખ જુએ છે ને એટલે વાત પતી ગઈ, મારા કાન સાંભળે છે ને વાત પતી ગઈ. એનાથી પછી આગળ શું છે આપણે વિચાર કરતા જ નથી. એની સૂક્ષ્મતામાં, એની ગહનતામાં ક્યારેય જવાનો આપણે પ્રયત્ન કર્યો નથી. અને ધારો કે કોઈ કરતું હોય ને તો શું કે, હવે હવારના પોરમાં હું મગજનું દહીં કરવાનું? એટલે શંકરાચાર્ય શું કે છે? કિમ વિશેષણ સહદેવ, એ દેવતા જે છે, એ ચૈતન્ય સ્વરૂપ જે છે, એની વિશેષતા શું છે? જો વિચાર, હું હંમેશા કહું, વેદાંત ક્યારેય તમારા અનુભવની બહારની વાત કરે જ નહીં. તમારા જ અનુભવનું વેદાંત શું કરી આપે છે? સૂક્ષ્મતાથી વિશ્લેષણ કરી આપે છે. જે વસ્તુને આપણે બહુ સહજતાથી લઈએ, જો એને જ સૂક્ષ્મતામાં જવું ને, એને જ વૈજ્ઞાનિકો કહેવાય. આ વૈજ્ઞાનિક પણ શું છે? આપણા માથા પર જો સફરજન પડે તો આપણે શું કરીએ? પેલા તો 2-4 ભગવાનને સંભળાવી દઈએ. હું જરાક આરામ કરવા બેઠો ત્યારે જ આ સફરજન પડ્યું, જો અને પછી વિચારે ચાલો ભગવાને સફરજન આવી રીતે તોય આપ્યું તો ખરું, તો ખાઈ કાઢો. પણ ન્યૂટનને એવું થયું, ન્યૂટનનું મન સૂક્ષ્મતાનો વિચાર કરતું હતું. એટલે એના મનમાં વિચાર આવ્યો આ સફરજન ઉપર નહીં ગયું, પણ શું થયું? નીચે કેમ? આને જ વૈજ્ઞાનિક કહેવાય. કે જે કોઈ પણ ઘટના હોય એ ઘટનાની સૂક્ષ્મતામાં જવાનો પ્રયત્ન કરે. જો વિચારી જો, આ કોટક ઇન્સ્યોરન્સ આપણે એમ કહીએ ને, આ કોટક મ્યુચ્યુઅલ ફંડ, જો વિચાર, એ પેલો ઉદય કોટક, આમે એના બાપા તો પૈસા વાળા જ હતા, પણ એને વિચાર્યું, કારણ કે કોટક મહેન્દ્ર એટલે આપેલું આ વિચાર આપણા મગજમાં અમુક વસ્તુઓ ફિક્સ થઈ ગઈ. ટાટા એટલે ટ્રક હોય, મહેન્દ્ર એટલે પેલા ટ્રેક્ટર હોય. તો ઉદયે પણ એના બાપા ટ્રેક્ટર નો ધંધો કરતા તેમાં જ બેસવાનું હતું. પણ એને વિચાર્યું કે આ ધંધો તો ચાલી જ રહ્યો છે, હવે એમાં આપણે કંઈક વિશેષ કરીએ. જો વિચારજો, નાની ઉંમરમાં જ એને વિચાર્યું અને પછી જ એને શરૂ કર્યું, પોતાનું એક સામ્રાજ્ય બનાવી દીધું. કોટક મ્યુચ્યુઅલ નહીં, હવે કોટક બેંકે બની ગઈ. જો વિચાર,
આપણને એમ થાય ને પેલો પૈસા વાળો છે, એ ઈર્ષ્યા નહીં કરવાની. એને એની બુદ્ધિ ત્યાં શું છે એ પ્રકારે વાપરી છે. આપણે આપણી બુદ્ધિ વાપરવા તૈયાર જ નથી. આપણે 2 વાર ખાવાનું મળે ને 8 કલાક ઊંઘવાનું મળે એટલે આપણું કામ પતી ગયું. સૂક્ષ્મતા જવાનો આપણે ક્યારેય વિચાર કરતા જ નથી. જો વિચારી દો. પણ એને વિચાર્યું, જો બહુ સુંદર એને વિચાર કર્યો. એનો મુખ્ય વિચાર ક્યાં ગળી હતો કે બેંક વાળા જે પણ, જો પહેલાના જમાનામાં લોન આપે એટલે કોણ આપતું હોય લોન? બેંક જ આપે. જો સમજો. અને એ બેંક જે લોન આપે એ તમને લોન આપે, પણ એ જ બેંક તમારા જ પૈસા બીજી જગ્યાએ લોનમાં આપે. એ ત્યાં 20 ને 24% આપતા હોય. જો સમજો. એટલે તમે જે બેંકમાં લોન લો ત્યારે તમને 8% હોય. જો વિચારજો. એટલે તમે જયારે એફડી મૂકી તો તમને તો 8% મળ્યા. જો સમજો. અને એ બેંક જેને ધિરાણ કરે એ બેંક શું કરતી હોય? 20% ને 24% લે. તમને એ ખાલી 10% આપશે, તો બાકીના 10% નો નફો કોને મળી રહ્યો છે? બેંકને મળી રહ્યો. જો સમજો. એટલે પેલો ઉદયને વિચાર કર્યો કે પૈસા તો મારી પાસે છે જ. જો વિચારવા છે તો કે હું લોકોની પાસે ફંડ ઉભું કરું અને એ ફંડમાં હું બંને બાજુથી ટકા કાપી લઉં. લોકોને 10% ને બદલે હું 12% આપું. જો વિચાર. અને પેલું 20% આપે છે તો હું 17% આપું. તો 12 ને 17 એટલે મને તો 5% મળવાના ને. જો વિચાર. તો આ બાજુથી પણ એને ફાયદો છે કારણ કે પેલા 10 ની બદલે 12% મળવાના. અને આ બાજુ પણ ફાયદો છે કારણ કે 20% ને બદલે કયા ટકા મળવાની? 17% મળવાની. જો વિચાર. એટલે એને વિચાર્યું કે બંને બાજુથી હું 2-4% આપું, ફાયદો. પણ મને તો 5% નો ફાયદો થવાનો ને. જો વિચાર. ભલે મને 10% નો ફાયદો નથી પણ 5% નો તો છે ને. જો વિચાર. બસ આટલો જ વિચાર એને આવ્યો અને એને આખું શું ઉભું કરી દીધું. જો વિચારી જજો. એટલા માટે આ વિચાર આવવો એ પણ શું છે? સૂક્ષ્મતા છે. જો આ બિરલાન ટાટા, મસ્ત બિરલાન ટાટા બન્યા નથી, આ સમજવાનું. જમશેદજી ટાટાએ જયારે પહેલી વાર ટાટા સ્ટીલ નાખી જમશેદપુર, કેમ? કારણ કે બધું લોખંડ આપણે બહારથી લાવતા હતા. બ્રિટિશ લોકોના સામ્રાજ્યમાં પોતાની સ્ટીલની ફેક્ટરી નાખવી, લોખંડની નાખવી. એ જમાનાના જે લોકો છે ને એને ખબર છે કે એમણે કયા પ્રકારથી સંઘર્ષ કરવો પડે. પણ એ સંઘર્ષને પ્રયત્ન પછી એમણે પોતે આખું એક લોખંડનું સામ્રાજ્ય ઉભું કર્યું. જો આ સમજજો. પણ એની પાછળ શું છે? સૂક્ષ્મતા, વિચાર છે. એમ દરેક વસ્તુ આપણે એક વિષય પકડીએ ને તો આપણે શું કરીએ છીએ? આ બિસ્કિટ ખાધી, વાત પતી ગઈ. કેક ખાધી, વાત પતી ગઈ. કેળા ખાધા, વાત પતી ગઈ. કેરી ખાધી, વાત પતી ગઈ. પૈસા લીધા, વાત પતી. દરેક વસ્તુ આપણે શું કરીએ? ઉપર છલ્લી કહેવાય. એને શું કહેવાય? આપણું બધું જ્ઞાન, આપણી સમજ કેવી છે? બિલકુલ ઉપર છલ્લી સમજ છે. પણ આપણું શાસ્ત્ર શું કહે છે? તમારો જ જે અનુભવ છે, તમારું જ જે જીવન છે એની સૂક્ષ્મતામાં જવાનો પ્રયત્ન કરો. જો સમજો. વેદાંત ક્યારેય તમારા અનુભવની બહારની કોઈ ચર્ચા કરતું જ નથી. વેદાંત એટલે કે તમારો જ અનુભવ છે, તમારું જ મન છે, તમારા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે, તમારા જ પ્રાણ છે. આ પ્રવૃત્તિ સહજ થઈ ગઈ છે આપણે એવું માનીએ છીએ, પણ એ સહજ રીતે થઈ શકે એમ છે જ નહીં. કારણ કે આ બધા તો કેવા છે? કરણ છે, જડ છે, જાતે પ્રવૃત્તિ કરી શકે નહીં. જો વિચાર. એનો અર્થ શું થયો? કોઈક અન્ય છે જેના સાનિધ્યથી આ બધા કર્ણેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન અને પ્રાણ શું કરી રહ્યા છે? પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. તો આ બધાની પાછળ કોઈક સામાન્ય હોવું જોઈએ. જો વિચાર. આપણે એમ કહીએ કે આ બિલ્ડિંગ બન્યું, તો આ બિલ્ડિંગ બનાવવા માટે પેલો કડિયો પણ છે, પ્લમ્બર પણ છે, ઇલેક્ટ્રિશિયન પણ છે.
ટાઇલ્સ બેસાડવા વાળો પણ છે, જો સમજો, બારી બનાવનાર પણ છે ઘણા બધા, પણ આ બધાની પાછળ કોણ હોવો જોઈએ? પેલો એક બિલ્ડર હોવો જોઈએ. નહીં તો પછી પેલો ઇલેક્ટ્રિશિયન એની જાતે કામ કરે અને પ્લમ્બર એની જાતે કામ કરે, ચાલે કે નહીં? હે, આખું એપાર્ટમેન્ટ બન્યું, એમાં અનેક જણા કામ કરે છે અને દરેક પોતપોતાના, પણ દરેક જણ શું છે, પેલો જો શબ્દ હવે ખબર પડે તમને, નિયમેન પ્રવર્તતે. હા, આ નિયમથી ચાલે તો એપાર્ટમેન્ટ બને. પેલો પાયો ખોદવો પડે, આના નિયમ છે. પણ આ બધા કડિયા કહીએ કે ઇલેક્ટ્રિશિયન કહીએ કે પ્લમ્બર કહીએ કે રંગવાળો કહીએ, બધા નિયમથી કામ કરી રહ્યા છે. તો બધાની પાછળ કોણ હોવું જોઈએ? દરેકની વિશેષતા છે. પ્લમ્બર પ્લમ્બરનું જ કામ કરે, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયનનું જ કામ કરે, ટાઇલ્સ વાળો ટાઇલ્સનું જ કામ કરવાનું, કડિયા વાળો કડિયાનું જ કામ કરવાનું, રંગકામ વાળો રંગકામનું જ કામ કરવાનું, અને ફર્નિચર વાળો બારણા વાળો શું કરવાનું? બારણાનું જ કામ કરવાનું છે. બધા અલગ અલગ, પણ બધાનું નિયમન કરનાર કોણ છે? એક છે. એ જ રીતે પ્રાણની વિશેષતા છે, મનની વિશેષતા છે, કર્મેન્દ્રિયની વિશેષતા છે, જ્ઞાનેન્દ્રિયની વિશેષતાઓ છે, પણ બધાની પાછળ કોણ હોવું જોઈએ? કહ દેવ કોણ છે? એક જ હોવો જોઈએ. જો સમજો, એક જ જોઈએ, નહીં તો ગરબડ જ થઈ જાય. નિયમન એના પ્રવર્તન, પછી નિયમન રહે નહીં ત્યાં. એ તો કડિયો આવીને કામ કરી જાય, પ્લમ્બર નું કામ કરી જાય. જો એટલે જ આપણે જયારે જાતે કરવા બેસીએ ને ત્યાર પછી મગજમારી થાય. જા સમજો, એ પેલો બિલ્ડર જે કરી શકે ને એ આપણે નહીં કરી શકીએ. એટલે બિલ્ડર પણ જયારે કરી રહ્યો છે તો એ બિલ્ડર ની પાછળ પેલો આર્કિટેક્ટ હોય. આર્કિટેક્ટ શું કરી આપે? આખું સ્ટ્રક્ચર બનાવી આપે. તો એ જ રીતે આ સર્વને પ્રવૃત્તિ કરાવનાર અને આ સર્વને બનાવનાર કોઈક હોવું જોઈએ. નહીં તો આ બધું જાતે જાતે કામ કરે નહીં, કારણ કે આ બધા તો અચેતન છે, જળ છે. તો આ બધાની પાછળ કોઈક એક હોવો જોઈએ. જ્યાં સમજો, કહ દેવ, બધાની પાછળ અલગ અલગ નથી, બધાની પ્રવૃત્તિ અલગ અલગ છે, પણ બધાની પાછળ કહ દેવ યુનક્તિ. કોણ આ બધાને જોડી રહ્યું છે? જો વિચાર, અને એક જ છે. પ્રાણને પ્રેરણા આપનાર પણ એક જ છે, અને મનને પ્રેરણા આપનાર પણ એક દેવ છે. પણ એ દેવ ચૈતન્ય છે, પણ એની વિશેષતા શું છે? એની વિશેષતા શું છે એ આપણે જાણવાનું. એ ચૈતન્ય છે એ તો ખબર છે, હું છું એ ખબર છે. કેમ કે આત્મા સ્વયં તો નિર્વિકારી છે, આત્મા તો ચિત્ત સ્વરૂપ છે. તો આત્મા જો ચિત્ત સ્વરૂપ નિર્વિકારી હોય અને આ બધા વિકારીને જડ છે, તો પછી એની તો શું વિશેષતા આત્માની છે કે જેને કારણે આ પ્રાણ ચાલી રહ્યા છે, કર્મેન્દ્રિય પ્રવૃત્તિ કરે છે, જ્ઞાનેન્દ્રિય જ્ઞાન મેળવે છે, મન વિચાર કરે છે. જો સમજો, કે આત્મા જો નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ હોય તો એ તો પ્રેરણા આપવાનો નથી. જો વિચારી જુઓ, અને આ બધા પોતે તો જડ છે, અચેતન છે, તો એ જાતે તો પ્રવૃત્તિ કરી શકે ને. જો વિચારવા, અને એ તો શંકરાચાર્ય શું કે છે? વિશેષાર્થ. એનું વિશેષણ શું છે? એવી તેની શું વિશેષતા છે કે જેને કારણે આ બધા નિયમથી પોતપોતાની પ્રવૃત્તિ કરી જ રહ્યા છે. તમે ભોજન કરો, નિયમથી એ પ્રાણ શું કરી રહ્યો છે? પ્રાણ એટલે આ મુખ્ય પ્રાણ જ નહીં, પ્રાણ બાકીના 4 પ્રાણને પણ ઉપલક્ષણ કરે. જેમ એક કર્મેન્દ્રિય વાણી બતાવી એટલે બાકીની 4 કર્મેન્દ્રિય આવી ગઈ, એ જ રીતે એક મુખ્ય પ્રાણ બતાવ્યો એટલે બાકીના બધા પ્રાણ છે જ. તમે ભોજન કરો, સમાન વાયુ શું કરી રહ્યો છે? નિયમથી પાચન કરે. જો સમજો, એને નિયમથી કામ કરી જ રહ્યો છે. વ્યાન વાયુ નિયમથી કામ કરી જ રહ્યો છે. આપણે એ છે કે જેમાં બધું અનિયમિતતા લાવીએ. સમજવું, આપણે જ કઈક એવું ખાઈ નાખીએ, પછી સમાન વાયુ પણ શું થઈ જાય? પછી પેટમાં દુખે ને પછી આ થયું પેલું થયું. વિચાર, મજાની વાત, નિયમથી ચાલે ને. પણ જ્યારે જ્યારે પણ તમે અનિયમ જુઓ એટલે અવ્યવસ્થા,
નિયમથી એટલે બધું વ્યવસ્થા જ છે, પણ અવ્યવસ્થા પણ વ્યવસ્થા છે. જો આ સમજજો બરાબર, આ સમજો. ધારો કે જો વિચાર, શરીરમાં આટલું ટેમ્પરેચર હોય એ નિયમ છે, પણ શરીરમાં તાવ આવવો એને આપણે શું કહીએ? અવ્યવસ્થા કહીએ. પણ જો ખરેખર એ અવ્યવસ્થા છે કે એ પણ વ્યવસ્થા ભાગરૂપ છે? એ પણ વ્યવસ્થાના ભાગરૂપે જ છે. માથું તમારું બરાબર કામ કરે એ પણ વ્યવસ્થા. માથું દુખી રહ્યું છે એ પણ શું છે? અવ્યવસ્થા, પણ મુખ્ય વ્યવસ્થાના ભાગરૂપે જ છે. તમને અંગૂઠો દુખતો હોય એને આપણે અવ્યવસ્થા માનીએ, પણ અંગૂઠો દુખવો એ પણ શરીરની શું છે? વ્યવસ્થા છે. કઈ વ્યવસ્થા છે? એને સંવેદના કહેવાય. એને શું કહેવામાં આવે? સંવેદના કહેવાય. જો તમને પીડાની સંવેદના ન હોય તો અંગૂઠામાં કંઈક વાગ્યું છે એ ખબર પડે? તો પીડા કામની કે નથી કામની? કામની. પીડા અવ્યવસ્થા કે વ્યવસ્થા? વ્યવસ્થા. જો પેટમાં દુખે જ નહીં તો ખબર પડે પેટમાં ગડબડ છે. તો પીડા એટલે જે સંવેદના છે એ પણ શું છે? ભલે આપણી દ્રષ્ટિએ અવ્યવસ્થા છે, પણ શરીરની દ્રષ્ટિએ તો એ પણ શું છે? વ્યવસ્થા છે. આપણને પાનખર ગમતું નથી, કેમ? પણ પાનખર પણ વૃદ્ધિ વિકાસની અંતર્ગત શું છે? વ્યવસ્થા છે. આમ આ જગતમાં ક્યાંય અવ્યવસ્થા નથી. નિયમેન પ્રવર્તતે. જો સમજો આ વાક્ય. જ્યારે તમને અવ્યવસ્થા લાગી રહી છે તો એ અવ્યવસ્થા પણ શું છે? એ નિયમ વ્યવસ્થાના ભાગરૂપે જ છે. હાડકું તૂટી જવું એ પણ નિયમ છે. કેમ? એ હાડકા પર ખોટી રીતે વજન આવે તો એ હાડકું શું થઈ જાય? તૂટે. તો ખોટી રીતે વજન આપવું પણ શું છે? નિયમ છે કે નથી? જો વિચાર, આ સમજજો બરાબર. એ જ રીતે પ્રાણ ચાલે એ પણ નિયમ છે. પ્રાણમાં અવ્યવસ્થા આવી એ પણ શું છે? નિયમ છે. આમ આ ઈશ્વરનું જે જગત છે એમાં અવ્યવસ્થા પણ એક ભાગ રૂપે છે. આ સમજ, એ પણ એનો નિયમ છે. તો આ બધું વ્યવસ્થા પણ નિયમ છે, અવ્યવસ્થા પણ શું છે? નિયમ છે. તો આ બધાનું નિયમન કરનાર કોઈ એક હોવું જ જોઈએ. એના વિના આ શક્ય છે જ નહીં, કારણ કે આ સંપૂર્ણ જગત, શરીર સહિત સંપૂર્ણ જગત જડ છે. જો એ જડ હોય તો જાતે નિયમન કરી શકે નહીં, જાતે વ્યવસ્થા કરી શકે નહીં. એ વ્યવસ્થા કરનાર કોઈક હોવું જ જોઈએ. અને જે છે એને જાણવાની આપણે ઈચ્છા કરવાની. જો વિચાર, જિજ્ઞાસા કોને થવી જોઈએ? આજે પેલો કેમ નહીં આવ્યો એ જિજ્ઞાસા નહીં થવી જોઈએ, પણ આપણા મનમાં શું જિજ્ઞાસા હોય કે કોણ છે જેને કારણે આ બધા નિયમ ચાલી રહ્યા? અને એનો ઉત્તર પછી આચાર્ય, શિષ્યએ આ પ્રશ્ન પૂછ્યો, ઉત્તર હવે મળી રહ્યો છે. આચાર્ય ઉત્તર આપે છે. જો બીજો મંત્ર, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ, યદ્વાચોહ વાચમ, યદ્વાચોહ વાચમ, સૌ પ્રાણસ્ય પ્રાણઃ, સૌ પ્રાણસ્ય પ્રાણઃ, ચક્ષુષશ્ચક્ષુઃ, ચક્ષુષશ્ચક્ષુઃ, અતમુચ્ય ધીરાઃ, અતિમુચ્ય ધીરાઃ, પ્રેત્યાસ્માદ લોકાદ, પ્રેત્યાસ્માદ લોકાत् અમૃતા ભવન્તિ. અમૃતા ભવન્તિ. ઉત્તર શું આપ્યો? એ કાનનો પણ કાન છે. એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે,
श्रोत्रस्य श्रोत्रम् इत्यादि श्रोत्रस्य श्रोत्रम् इत्यादि प्रतिवचनम् प्रतिवचनम् निर्विशेषस्य निर्विशेषस्य निमित्तत्वार्थम् निमित्तत्वार्थम् विक्रियादि विक्रियादि विशेषरहितस्य विशेषरहितस्य आत्मनः आत्मनः मनादि प्रवृत्तौ मनादि प्रवृत्तौ निमित्तत्वम् इति निमित्तत्वम् इति एतत् एतत् श्रोत्रस्य श्रोत्रम् श्रोत्रस्य श्रोत्रम् इत्यादि प्रतिवचनस्यार्थः इत्यादि प्रतिवचनस्यार्थः। વાક્ય ભાષ્ય છે એટલે શંકરાચાર્ય એક એક સમજાવતા નથી પદ જા સમજવા તો કે કાનનો પણ કાન છે, મનનો પણ મન છે, વાણીનું પણ વાણી છે, પ્રાણનો પણ પ્રાણ છે અને આંખનો પણ આંખ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આવું કેમ કીધું? તમારે જવાબ શું આપવાનો હોય? આ છે. તો એને બદલે શું કીધું? એ કાનનો પણ કાન છે. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચન. ઇત્યાદિ એટલે બાકીના બધા, આ બધા જે ઉત્તર, પ્રતિવચનમ એટલે ઉત્તર, આ બધા જે ઉત્તર આપવામાં આવ્યા એ ઉત્તર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે? નિર્વિશેષસ્ય નિમિત્તત્વાર્થમ. આ બધી વિશેષતાઓ છે. જો સમજો, ચક્ષુ આંખની વિશેષતા છે દર્શન ક્રિયા કરવું, કર્ણેન્દ્રિયની વિશેષતા છે શ્રવણ ક્રિયા કરવું, પ્રાણની વિશેષતા છે પ્રાણાયામ કરવું, ચલન ક્રિયા કરવું, મનની વિશેષતા છે વિચાર કરવું. પણ આ બધાની પાછળ જે રહેલો છે એ કેવો છે? નિર્વિશેષ છે. જો એ નિર્વિશેષ હોય તો જ પછી આ વિશેષતા આવે. એની પોતાની કોઈ વિશેષતા નથી. વીજળી વીજળી છે. જો આ સમજો, વીજળી શું છે? નિર્વિશેષ છે. એ વીજળી પેલા પંખાને મોટરમાંથી પસાર થાય તો ગતિશક્તિ થઈ જાય. એ જ વીજળી પેલા રેફ્રિજરેટરના યંત્રમાંથી પસાર થાય તો શીતળતા આપે. એ જ વીજળી ગીઝરના કોઇલમાંથી પસાર થાય તો ઉષ્ણતા આપે. જા સમજ. એ જ વીજળી આ ટેપ રેકોર્ડરમાંથી પસાર થાય તો શું કરી રહ્યું છે? રેકોર્ડિંગ કરે. વીજળી એક જ છે. એ વીજળી કેવી છે? નિર્વિશેષ. જેવા પ્રકારનું યંત્ર એ પ્રકારની એની અભિવ્યક્તિ થઈ રહી છે. ક્યાંક ગતિ શક્તિ છે, ક્યાંક ઉષ્ણ શક્તિ છે. જો આ સમજ. એ જ રીતે આ બધા જે કર્ણો છે એ તો વિશેષ છે. આંખ કહીએ, કાન કહીએ, નાસિકા કહીએ, ત્વચા કહીએ, ત્વચાનો સ્પર્શ છે. પણ એ સ્વયં કેવું છે? તત્વ નિર્વિશેષસ્ય નિમિત્તત્વાર્થમ. એ ફક્ત નિમિત્ત માત્ર છે. વીજળીની હાજરીથી જ પંખામાં ગતિ છે, વીજળીની હાજરીથી જ ગીઝરમાં પાણી ગરમ થાય, વીજળીની હાજરીથી જ રેફ્રિજરેટરમાં શું થાય? પાણી ઠંડુ થાય. જા સમજ. તો વીજળી નિમિત્ત છે. જેવું યંત્ર એ પ્રકારની અભિવ્યક્તિ. એ જ રીતે શંકરાચાર્યજી કહે છે જેવા પ્રકારનું કરણ હોય એવા પ્રકારની અભિવ્યક્તિ થઈ રહી છે. એ તો માત્ર કેવું છે? નિમિત્ત માત્ર છે. કોઈ પણ પ્રકારથી એ પોતે સ્વયં પ્રવૃત્તિ કરતો નથી. એ સ્વયં કેવો છે? નિર્વિશેષ છે. વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય. આત્મા કેવો છે? વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય આત્મનઃ. આ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ સર્વ પ્રકારની વિશેષતાઓ અને વિક્રિયાથી રહિત છે. મનાદિ પ્રવૃત્તૌ નિમિત્તત્વમ ઇતિ એતત શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચન. આવો ઉત્તર એટલા માટે આપવામાં આવ્યો કે ગમે એવી પ્રવૃત્તિ થતી હોય એ પ્રવૃત્તિથી આત્મામાં કોઈ વિકાર આવતો નથી અને આત્મા સ્વયં કોઈ પ્રવૃત્તિ કરતો નથી. પણ
એના નિમિત્ત માત્રથી, એના સાનિધ્ય માત્રથી દરેક કરણ પોતપોતાની પ્રવૃત્તિ કરે છે. અને એટલે કે છે ફક્ત એ તો વિશેષતા રહિત છે, વિક્રિયા રહિત છે, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આત્મા કરતો જ નથી. આત્માની હાજરી માત્રથી આ બધી વિશેષતાઓ શું થાય છે? પ્રગટ થાય. કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરે છે તો શ્રવણ ક્રિયા એની વિશેષતા છે. આંખ દર્શન ક્રિયા કરે તો એ દર્શન ક્રિયા વિશેષતા છે. મન વિચારે તો વિચારવું મનન ક્રિયા એ વિશેષતા છે. પણ એ વિશેષતાઓને કારણે આત્મા કોઈ વિશેષતા ધારણ કરતો નથી. આત્મા તો સ્વયં વિશેષ રહિત છે. છતાં પણ નિમિત્ત માત્રમ, એટલા માટે શંકરાચાર્યજી કે છે આ ઉત્તર પણ યોગ્ય આપવામાં આવ્યો, કારણ કે નહીં તો પછી ગોટાળા થઈ જાય. આ કામનો કામ એટલે વળી શું? આપણા મનમાં શું આવે? આમે પૂછ્યું કે આ કાન કોને કારણે સાંભળે છે, અને આપણે કીધું એ તો કાનનો પણ કાન છે. તો એ કાન કોને કારણે છે? એનો પણ કાન છે. એનો કાન કોને કારણે છે? એનો પણ કાન છે. તો શું થઈ જાય? કોઈ અંત આવે જ નહીં. શંકરાચાર્ય શું કે છે? અહીંયા જ અંત લાવી દે. કાનનો પણ કાન છે, એટલે કે જેને કારણે કાન છે એ આત્મા, જેને કારણે ચક્ષુરેન્દ્રિય છે એ આત્મા, જેને કારણે પ્રાણ ચલન ક્રિયા કરે છે એ આત્મા. પણ આત્મા સ્વયં ચલન ક્રિયા કરે છે? વિક્રિયાદિ રહિત. આમ આ ચર્ચા કોની થઈ રહી છે? કોને ચર્ચા થઈ રહી છે? આત્માની કે તમારી? પોતાની. આત્મા એટલે હું. જો આ તમે છો જે વિશેષતા રહિત છો, તમે છો જે વિક્રિયા રહિત છો, જેની હાજરી માત્રથી પ્રાણ ચાલી રહ્યો છે, આંખ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે, પ્રાણ ચાલી રહ્યા છે અને મન વિચારી રહ્યું છે. આ કોણ છે? આપડે લલ્લુ પાનવાળા જેવું નહીં કરે. વાત તો ત્યાં છે, ભૂલી ગયા. એટલે શંકરાચાર્ય ધીમે રહીને પેલો આત્મા એમ કહી દીધું. આત્મા એટલે તમે. જો વિચાર, સર્વ પ્રકારની વિક્રિયા આ શરીરમાં મન પ્રાણમાં થઈ રહી છે, પણ તમે કેવા છો? નિર્વિકારી આત્મા. સર્વે પ્રકારની વિશેષતાઓ અહીંયા છે, પણ તમે કેવા છો? નિર્વિશેષ આત્મા. તો મારી કોઈ વિશેષતા જ નથી. ના, મારે તો વિશેષતા જોઈએ. કેમ? હું વેદાંતી છું, હું તો વેદાંત સાંભળું. આ બધું પ્રાણાયામ બાણાયામ બધું ઠીક. હું તો કોણ છું? વેદાંત. વેદાંતિ એટલે વિશેષતા કે નિર્વિશેષતા? વિચારજો. અમે તો બસ આ ભક્તિ જ કૃષ્ણ કૃષ્ણ જ કરીએ. સમજો. એટલા માટે વેદાંતમાં આવીએ ને એટલે આ બધું ખંખેરાવું જોઈએ કે આ બધી વસ્તુઓ પણ શું છે? વિશેષતા છે. વેદાંત વિશેષતા છે, ભક્તિ વિશેષતા જ છે. સમજો. ના, હું તો આચાર્ય, વેદાંત નો આચાર્ય. એ વેદાંત નો આચાર્ય પણ કોણ? વિશેષતા કે નિર્વિશેષતા? સર્વ વિશેષતા રહિત આત્મા. સમજ. કોઈ વિશેષતા આત્મામાં નથી. પણ જેટલો પણ અહંકાર છે કોને કારણે છે? વિશેષતાને કારણે. જો આ સમજ. એટલે શંકરાચાર્ય શું કે છે? આ ઉત્તર દ્વારા આચાર્ય આપણને દર્શાવે છે કે આત્મા સ્વયં નિર્વિશેષ નિર્વિકારી છે, અને નિર્વિકારી નિર્વિશેષ આત્માની હાજરી માત્રથી, નિમિત્ત માત્રથી આ સર્વ કરણ પોતપોતાની પ્રવૃત્તિઓ કરી રહ્યા. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।